Hello, good morning, my dear students. How are you? Fine, that's great. Dear students, we are now going to start course of English and the ninth unit. Are you ready? Okay, let's start. Unit 9 Wonderful Workers. અદ્ભુત કામદારો. હવે અહીં તમે જોઈ શકો છો ચિત્રની અંદર તમને મધમાખીઓ દેખાય છે. હવે એ મધમાખીઓ એ અદ્ભુત કામદાર છે. કઈ રીતે? તમને ખબર જ છે કે તેઓ ફૂલોમાંથી રસ ચૂંટીને કેટલું મીઠું મધ આપણને આપે છે. તો આજે આ જે મધમાખીઓ છે એના વિશે વિશેષ માહિતી આપણે મેળવા જઈ રહ્યા છીએ. તેઓ મધ કઈ રીતે એકઠું કરે છે, તેમના ઝુંડમાં કોણ કોણ હોય છે, તે કેવી રીતે કાર્ય કરે છે, તો વગેરે વગેરે જે બાબતો છે મધમાખીને રિલેટેડ તેના વિશે વાત આજે આપણે કરવાના છીએ. તો આઈ હોપ તમે બધા આ લેસન ભણવા માટે રેડી હશો અને એ જાણવા પણ તમે આમ કહેવાય ને તત્પર હશો કે એનું રહસ્ય શું છે. તો ચાલો આપણે લેસન સ્ટાર્ટ કરીએ. Honeybees are special insects that live in a large families in hives, the place where honeybees live or honeybee combs. A wax structure of 6-sided cells made by bees. There are 3 sections in them. In each section, families of different forms or caste lives. They are queens, drones, male bee, and workers bee. Thus, a bee colony has 1 queen, hundreds of drones, and more than 1 lakh workers. ચાલો એને આપણે સમજીએ. મધમાખીઓ જે છે એ વિશિષ્ટ કીટકો છે. સ્પેશિયલ ઇન્સેક્ટ મીન્સ જીવજંતુ એટલે કે કીટકો છે. તેઓ મધપૂડાના મોટા કુટુંબમાં રહે છે, ફેમિલીઝ. તેમના 3 વિભાગો છે, 3 સેક્શન્સ. લાર્જ ફેમિલીઝ ઇન હેઝ ધેર આર 3 સેક્શન્સ. દરેક વિભાગમાં જુદા જુદા સ્વરૂપો કે જાતિના કુટુંબો રહેતા હોય છે. તેઓ છે રાણીઓ, નર મધમાખ અને કામદાર મધમાખીઓ. આમ એક મધમાખી વસાહત, એક રાણી, સેંકડો નર મધમાખ અને લાખ કરતા વધારે કામદાર મધમાખીઓ હોય છે. વર્કર્સ એટલે કે કામદાર. તો એ કેવી રીતે રહે છે તેની વાત કરી. એમાં મેઇન કેરેક્ટર રાણીનું હોય છે અને બીજા નર હોય છે અને કામદારો હોય છે જે રસ ચૂંટીને એકઠું કરે છે. ઓકે, સેકન્ડ પેરેગ્રાફ. The queen bee is nearly 2.5 times longer and 2.8 times heavier than worker bee. Her functions duty is the reproduction. She lays 1000 to 2000 fertilized eggs every day. Some of the eggs will develop into worker bees or into queens, but this depends on the size of the wax cell in which eggs are laid and the type of food given to a larvae. First stage of insect life, singular larva. The queen also lays unfertilized eggs from which only drones develop. The bees cannot live long without a queen. So when the queen dies, the bees choose some 3-day-old eggs and hatch them. From that pearl-like eggs, a larva comes out. It is taken to a big wax cell and fed with royal jelly. Royal jelly means sweet substance produced by worker bees. Therefore, it develops into a queen. Develop into means માં વિકસાવવું. ઓકે, સેકન્ડ પેરેગ્રાફ સમજીએ. રાણી મધમાખી કામદાર મધમાખી કરતાં લગભગ
2.5 ગણી લાંબી અને 2.8 ગણી વજનદાર હોય છે. હવે તેનું જે કાર્ય જે છે એ પ્રજોપદાન કરવાનું છે, એટલે કે heavier the worker herbie. Function duty is the reproduction. Reproduction means પ્રજોત્પાદન. દરરોજ 1000 થી 2000 ફલિત ઈંડા મૂકે છે. કેટલાક ઈંડાનો કામદાર મધમાખીઓ કે રાણીઓ તરીકે વિકાસ થાય છે, પરંતુ તેનો આધાર જે મીણકોષમાં તે મુકાય હોય તેનું કદ અને ઈયળને આપવામાં આવતો ખોરાક પર રહેલો હોય છે. રાણી જેમાંથી ફક્ત નર માદા વિકસે એવા બિનફલિત ઈંડા પણ મૂકે છે. મધમાખીઓ રાણી વગર જીવી શકતી નથી, તેથી જ્યારે રાણી મરી જાય ત્યારે મધમાખીઓ 3 દિવસના ઈંડા પસંદ કરીને તેમને સેવે છે. મોતી જેવા ઈંડામાંથી એક ઈયળ બહાર આવે છે. તેને મોટા કદના મીણકોષમાં લઈ જઈને ઉત્તમ રસથી પોષવામાં આવે છે, તેને રાણી બને છે. અહીંયા રોયલ જેલી. ધેરફોર ઇટ ડેવલપ ઇન્ટુ અ ક્વીન. જેને પોષવામાં આવે છે મીણકોષમાંથી મોટા અને ઉત્તમ રસથી જેને પોષવામાં આવે તે શું બને છે? રાણી બને છે. Third paragraph. The functions of drones is fertilize the queen. A drone cannot get food for himself. It is completely depend on the worker bees. The drone has no baskets on its legs to collect pollen. Pollen means paragraph. ખબર છે ને paragraph વિશે? And its mouth has not parts to suck nectar, sweet liquid found in flowers. Drones do not work at all. They just play around, fly out in the middle of the day, chasing, પીછો કરો, the young queen and mating with her in flight. અહીંયા વાત કરી છે નેક્ટરની, જે એનો અર્થ થાય છે કે વનસ્પતિમાંથી મળતો અદ્ભુત રસ. હવે નર મધમાખીનું કાર્ય રાણીને ફલિત કરવાનું છે. ફર્ટિલાઇઝ મીન્સ ફલિત કરવાનું છે. નર મધમાખ એટલે કે ક્વીન જે છે. પછી વાત કરીએ અ ડ્રોન કેનોટ ગેટ. નર મધમાખ પોતે ખોરાક મેળવી શકતો નથી, એટલે કે જે મેન છે એ ફૂડ હિમસેલ્ફ પોતાની જાતે ખોરાક મેળવી શકતો નથી. તે સંપૂર્ણપણે કામદાર પર, વર્કર્સ પર ડિપેન્ડ, એટલે કે બીજા પર આશ્રિત રહેવું. ડિપેન્ડન્ટ મીન્સ ડિપેન્ડન્ટ ઓન ધ વર્કર્સ બીઝ, એટલે કે સંપૂર્ણપણે કામદાર પર આશ્રિત છે. નર મધમાખની પરાગરસ એકઠી કરવા માટે પગમાં કોથળીઓ હોતી નથી અને ફૂલ રસ ચૂસવા માટે મોઢામાં કોઈ અવયવ નથી હોતો. મધ્ય અને યુવાન રાણીને પીછો કરતા અને ઉડ્ડયનમાં તેની સાથે સંવનન કરતા બહાર ઉડ્યા કરતા હોય છે. તો ચેઝિંગ એટલે પીછો કરવો. ધ યંગ ક્વીન એન્ડ મેટિંગ વિથ હર ઇન ફ્લાઇટ. ઓકે, નેક્સ્ટ. વોટ ઇઝ કોમન બિટવીન અ બી કોલોની એન્ડ હ્યુમન કમ્યુનિટી? મધપુડા અને માનવ સમુદાય વચ્ચે શું સામ્ય છે? સામ્ય એટલે શું સરખાપણું છે તેની વાત આ પેરેગ્રાફની અંદર કરેલી છે, તો આપણે તેને સમજીએ. Worker bees spend their whole short lives in tireless labor. They have no childhood. From the third day of their life, they have to clean the walls and floors after the young bees go out. From the fourth day, they become house bees and feed other bees with honey and pollen. From pollen means from the seventh day they start producing royal jelly. આપણને ખબર છે રોયલ જેલી મીન્સ અદ્ભુત રસ, એટલે કે વિશેષ, જે રાણી માટે હોય છે. From 12th the 18th days honey comes. From 15th the 18th days they become field bees. Now they fly to explore. Explore means search for and collect nectar and pollen. They collect large quantities of pollen, make it wet with saliva,
શાલિવા મીન્સ લાડ, જે લાડ જરે ને તેને શાલિવા કહે છે. અહીં The collect large quantity of pollen make it wet with saliva. એટલે કે મોઢામાંથી જે લાડ જરે તે મિક્સ નેક્ટર ઇન્ટુ વનસ્પતિનો જે રસ છે ઇન્ટુ it. Then they place it in special hollows or basket in their hind, backside, legs. 2 baskets contain around 4 lakh grains of pollen. In those baskets are honey stomachs. Excess extra water is absorbed. Absorbed means taken in. And to that mixture, enemies, a type of chemical and organic acids, are added from the bee's body. This thick mixture is given to the house bees. They again store it in their honey stomach, and again there is the same chemical process. Thereafter, the house bee finds an empty cell in the honeycomb and deposits the nectar there. It is still not honey. Nectar contains 40 to 80% of water in it, whereas honey has only 18 to 20%. This nectar is transferred from one cell to another for several times. Moreover, a group of bees fan their wings at speed of 4600 times a second to evaporate. Evaporate means turn liquid into gas. બાષ્પીભવન. Water, thus the nectar turns into brownish honey. હવે અહીં આપણે જે પેરેગ્રાફમાં આપેલું છે કે સામ્યતા શું છે ને મેન જે મધમાખીઓનું જે વાત છે આ પેરેગ્રાફની અંદર આપેલી છે, તો ધ્યાનથી આ જોઈએ અને સમજીએ. તો કામદાર અને મધમાખીઓ તેમની આખી ટૂંકી અથાગ પરિશ્રમ જિંદગી જે અથાગ પરિશ્રમમાં વિતાવે છે, તેમની શિશુ અવસ્થા તો હોતી નથી, ચાઇલ્ડહુડ એટલે કે દે હેવ નો ચાઇલ્ડહુડ એટલે કે શિશુ અવસ્થા તો હોતી નથી. જન્મના ત્રીજા દિવસે from the third day their life they have to clean the walls and floors after the young bees go out. જન્મના ત્રીજા દિવસથી તેમને યુવાન મધમાખીઓને બહાર ગયા પછી દિવાલો અને ભોંયતળિયા સાફ કરવા પડે છે. ચોથા દિવસથી તેઓ ગૃહ મધમાખીઓ બને છે. શું છે? From the first day they become a house bees એટલે ગૃહ મધમાખીઓ બને છે અને ઘરની મધમાખીઓને મધ અને પરાગરસથી પોષે છે. હવે 7મા દિવસથી તેઓ ઉત્તમ રસ પેદા કરવાનું શરૂ કરે છે. 12 થી 18 દિવસ સુધીમાં તેઓ મીણની રસ ગ્રંથિઓ વિકસાવીને મધપૂડો બનાવવાનું કામ ઉપાડે છે. 15 થી 18 દિવસોમાં તેઓ મેદાની મધમાખીઓ બની જાય છે. હવે તેઓ ફૂલો, રસ અને પરાગરસને શોધીને એકઠા કરવા ઉડે છે. ફ્લાય. તેઓ પુષ્કળ પ્રમાણમાં પરાગરસ ભેગી કરે છે અને તેની લાળથી આપણે જોયું ને ભીંજવી તેમાં ફૂલ રસ ભેળવે છે. પછી તે તેમના પાછલા પગના વિશિષ્ટ પોલાણોમાં અથવા તો કોથળીઓમાં મૂકે છે. 2 કોથળીઓમાં આશરે 4 લાખ જેટલા પરાગરસના દાણા સમાય છે. તે કોથળીઓ અથવા મધ જઠરમાંથી વધારેને પાણી શોષાઈ જાય છે. પછી એ મિશ્રણમાંથી મધમાખીઓ સેવરલ એટલે કેટલાક તો મધમાખીઓ શરીરમાંથી પાચન રસ અને ઓર્ગેનિક એસિડ ઉમેરાય છે. આ ઘટ મિશ્રણ ગૃહ મધમાખીઓને આપવામાં આવે છે. તેઓ ફરીથી તેને તેમના મધ જઠરમાં સંગ્રહે છે અને ફરીથી એવી રાસાયણિક પ્રક્રિયા થાય છે કે ત્યારબાદ ગૃહ મધમાખી મધપુડામાં ખાલી કોષ શોધી કાઢે છે અને તેમાં ફૂલ રસ સંગ્રહે છે. હજી તે મધ બન્યું નથી હોતું. ફૂલ રસમાં 40 થી 80% પાણી હોય છે, જ્યારે મધમાં તો 18 થી 20% જ હોય છે. આ ફૂલ રસને એક કોષમાંથી બીજા કોષમાં અનેકવાર ફેરબદલી કરવામાં આવે છે. તદુપરાંત માખીઓનું એક ઝુંડ પાણીનું બાષ્પીભવન કરવા માટે સેકન્ડમાં 4600 વખતના દરે તેમની પાંખો વીંજીને પવન નાખે છે. આ રીતે ફૂલ રસ બદામી મધમાં પરિવર્તિત થાય છે. જુઓ
કેટલી બધી મહેનત તેમને કરવી પડે છે મધ બનાવવા માટે, અને આપણે માણસ જે છીએ તે તરત જ એમનું મધ છે એ ચોરાવી દેતા હોઈએ છીએ. નેક્સ્ટ, વાય ઇઝ ધ હની બી અ વેરી સ્પેશિયલ ક્રિએચર ઓન ધ અર્થ? પૃથ્વી પર મધમાખીને શા માટે વિશિષ્ટ જંતુ માનવામાં આવે છે? ક્રિએચર એટલે કે વિશિષ્ટ જંતુ માનવામાં આવે છે. Very special creature. And here are some other amazing facts about honeybees. They have a wonderful communication system. The explorer bees tell their sisters about direction and distance of flowers through definite movements which we can all dance around. Suggest that the જોઈએ મધમાખીઓ વિશે બીજી કેટલીક આશ્ચર્યકારક હકીકતો છે. હવે તેમની વાતચીત કરવા એક અદ્ભુત પદ્ધતિ હોય છે. અહીંયા છે ને they have a wonderful communication system એટલે કે પદ્ધતિ. System means કે પદ્ધતિ. The explorer bees tell their sisters about direction and distance of flowers through definite movements which we can call dance. હવે સંશોધક મધમાખીઓ તેમની બહેનોને ખાસ પ્રકારના હલનચલન, જેમને આપણે નર્તન કહી શકીએ, દ્વારા ફૂલોની દિશા અને અંતર કહે છે અને ગોળ ગોળ નર્તન સૂચવે છે. સજેસ્ટ એટલે કે સૂચવવું. સજેસ્ટેડ. ફ્લાવર્સ આર ક્વાઇટ નિયર ધ સફલ રેન્ડમ એટલે આડો અવળો. ડેન્સ સજેસ્ટ that bees should be ready for long flight. Certain other movements are also used to indicate means point out even the direction of the nectar source of flowers. સમજીએ. ગોળ ગોળ નર્તન સૂચવે છે કે ફૂલો તદ્દન નજીકમાં છે, અને મુક્ત નર્તન સૂચવે છે કે મધમાખીઓ લાંબા અને દૂરના ઉડ્ડયન માટે તૈયાર રહેવાનું છે. બીજા કેટલાક ખાસ હલનચલન ફૂલોના રસમાં ફૂલોમાં ફૂલ રસના પ્રાપ્તિ કેન્દ્ર દિશા ડાયરેક્શન મીન્સ દિશા સૂચવવા પણ ઉપયોગમાં લેવાતા હોય છે. નેક્સ્ટ, નાવ લેટ્સ લુક ઇન ધેર આઈઝ. બીઝ હેવ 5 આઈઝ ટુ કમ્પાઉન્ડ. મધમાખીઓને કેટલી આંખો છે? તો 5 આંખો હોય છે. Once and 3 simple neurons. The surface of a compound eye of a worker. This has nearly 5,000 hexagonal facts. Various drones have about 8,000, but surprisingly, bees are poor and identify. Identify means dusty nougat recognize colors. They can identify blue, yellow and white colors only. They cannot see the red color at all. હવે અહીંયા શું કહે છે કે હવે આપણે તેમની આંખોમાં જોઈએ તો આંખોમાં શું જોવા મળે છે કે મધમાખીઓને 5 આંખો હોય છે, 2 સંયુક્ત અને 3 સાદી. અહીંયા આપણે જોયું ને. હવે કામદાર મધમાખીની સંયુક્ત આંખોની સપાટીમાં લગભગ 5,000 ષષ્ટકોણીય પાસા હોય છે, જ્યારે નર મધમાખને લગભગ 8,000. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મધમાખીઓ રંગ પારખવા નબળી હોય છે. તેઓ ફક્ત વાદળી, પીળો અને સફેદ રંગ પારખી શકે છે. અહીંયા જોયું ને, બ્લુ, યલો એન્ડ વ્હાઇટ, બટ તેઓ લાલ રંગ જરા પણ ઓળખી શકતી નથી. ને the famous scientist Darwin studied the bees for many years and said the only stupid persons would not be amazed by the structure of a honeycomb. Bees invented engineering skills of building a house. They use the minimum amount of building material wax to create maximum amount of space. અહીંયા છે the famous scientist એટલે કે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક. કોણ છે? ડાર્વિન. ડાર્વિન જે છે એ એક પ્રસિદ્ધ સાયન્ટિસ્ટ છે. મધમાખી વિશે ઘણા બધા વર્ષ અભ્યાસ કર્યો હતો તેમણે, અને તેમણે કહેલું કે મૂર્ખ વ્યક્તિ હોય તેને જ મધપૂડાને માળખાથી નવાઈ ન લાગે. આપણને પણ લાગે ને. મધમાખીઓને મકાન બાંધવાનું કૌશલ્ય શોધ્યું, અને તેઓ બાંધકામની ચીજ વસ્તુઓ
નો ઓછામાં ઓછો જથ્થો વધારેમાં વધારે જગ્યાનું સર્જન કરવામાં વાપરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આ જે છે એ સ્ટોરી ખૂબ જ મહત્વની અને અગત્યની લાગી હશે અને તમને ખબર પડી હશે. અત્યાર સુધી આપણે અમુક જે વાતો છે એનાથી અપરિચિત હતા અને આપણને ખબર પણ નથી કે આટલી મધમાખીની 5 આંખો પણ હોય અને તે આટલો જે ઝુંડ છે એની અંદર 3 સેક્શનની અંદર રહેતા હોય છે અને તેમાં નર હોય છે, માદા હોય છે અને બીજા કામદાર હોય છે. અને કઈ રીતે કાર્ય કરે છે? એમાં નર છે, આપણે અહીંયા શું છે મનુષ્યમાં, તો નર કામ કરે અને નારી છે એ રાજ કરે. પણ એટલે મીન્સ કે રાજ મીન્સ કે ઘરે બેઠી હોય. પણ અહીંયા શું છે કે નર છે કશું પણ પોતાના માટે ખાવાનું મેળવી શકતો નથી, એ બીજા ઉપર હંમેશા આશ્રિત રહે છે, બીજા ઉપર ડિપેન્ડ રહે છે. તો ઓકે, આજની સ્ટોરીમાંથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે અને મધમાખી વિશેની ખૂબ જ ડીપલી માહિતી આજે આપણે સૌએ મેળવી. ઓકે, થેન્ક યુ and do it yourself. Okay, good.